શું ખરેખર આ જન્મમાં કરેલા કેટલાક સારા કર્મો આવતા જન્મ સુધી આપણો સાથ આપી શકે છે? શું માત્ર પૈસા, ઘર, ગાડી કે નામ નહીં, પણ પુણ્ય પણ આગળ જઈ શકે? અને જો હા, તો એ માટે સૌથી શક્તિશાળી સમય કયો છે? મિત્રો, થોડા જ દિવસોમાં આવી રહ્યો છે અધિક માસ, એક એવો દિવ્ય મહિનો જેને શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસ કહેવામાં આવ્યો છે. કહેવાય છે કે આ સમયમાં કરેલા સારા કર્મોનો ફળ સામાન્ય દિવસોથી અનેક ગણો વધારે મળે છે. પણ સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ મહિનામાં કરેલું એક ખાસ કાર્ય એવું છે જે માણસના આ જન્મનું સુખ આવતા જન્મમાં પણ સાથે લઈ જઈ શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણશું એ ગુપ્ત ઉપાય વિશે, પણ સાથે એક એવી સાચી જેવી લાગતી આધ્યાત્મિક કથા પણ સાંભળશો જે તમારા હૃદયને અંદર સુધી હચમચાવી દેશે. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લી 2 મિનિટમાં જે વાત કહીશું કદાચ એ તમારી આખી જિંદગી બદલાવી શકે છે. મિત્રો, જીવનમાં દરેક માણસ સુખ ઈચ્છે છે. કોઈને પૈસા જોઈએ છે, કોઈને શાંતિ, કોઈને પ્રેમ, તો કોઈને સન્માન. પણ એક સવાલ એવો છે જેનો જવાબ બહુ ઓછા લોકો શોધે છે. આ બધું અહીં જ રહી જવાનું છે, તો સાથે શું જશે? જ્યારે માણસનો અંતિમ સમય આવે છે ત્યારે ઘર, પરિવાર, સંપત્તિ, બેંક બેલેન્સ કંઈ પણ સાથે નથી જતું. શાસ્ત્રો કહે છે કે માત્ર કર્મ અને પુણ્ય જ આત્માની સાથે આગળ વધે છે. અને એ જ કારણ છે કે અધિક માસને એટલો મહત્વ આપવામાં આવ્યો છે. કહેવાય છે કે એક વખત દેવતાઓએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પૃથ્વી પર એવા લોકો તો ઘણા છે જે જીવનભર મહેનત કરે છે, દાન કરે છે, ભક્તિ કરે છે, છતાં તેમને સંપૂર્ણ સુખ કેમ નથી મળતું? ત્યારે ભગવાને સ્મિત સાથે કહ્યું હતું, કારણ કે ઘણા લોકો કર્મ તો કરે છે, પરંતુ યોગ્ય સમય અને યોગ્ય ભાવના સાથે નથી કરતા. ત્યારબાદ ભગવાને અધિક માસનો મહિમા સમજાવ્યું. તેમણે કહ્યું કે વર્ષના બાકીના મહિનાઓ કરતાં આ મહિનો વિશેષ છે, કારણ કે આ સમયમાં કરેલા સારા કર્મો સીધા આત્મા પર અસર કરે છે. વિચાર કરો મિત્રો, આપણે રોજ કેટલા લોકો સાથે ખરાબ વર્તન કરી દઈએ છીએ. ગુસ્સો, અહંકાર, ઈર્ષ્યા ધીમે ધીમે મનને અંદરથી ખાલી કરી નાખે છે. બહારથી માણસ હસતો હોય છે, પણ અંદરથી તૂટેલો હોય છે. અને પછી એ જ નકારાત્મકતા જીવનમાં દુઃખનું કારણ બને છે. પરંતુ અધિક માસ એક એવી તક છે જ્યાં માણસ પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરી શકે છે. એક નાનકડા ગામમાં મહેશ નામનો માણસ રહેતો હતો. પૈસાની કોઈ કમી નહોતી, મોટું ઘર, વેપાર, સમાજમાં નામ, બધું હતું. પરંતુ છતાં મનમાં શાંતિ નહોતી. ઘરમાં રોજ ઝઘડા થતા, દીકરો વાત ન સાંભળે, પત્ની હંમેશા દુખી રહે, અને રાત્રે ઊંઘ પણ ના આવે. એક દિવસ ગામમાં આવેલા વૃદ્ધ સંતે તેને માત્ર એક વાત કહી, તમે આખી જિંદગી કમાણી કરી, પરંતુ પુણ્ય કમાવવાનું ભૂલી ગયા. આ શબ્દો મહેશના દિલમાં ઉતરી ગયા. થોડા દિવસ પછી અધિક માસ શરૂ થયો. સંતે કહ્યું કે દરરોજ સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું, શક્ય હોય તેટલું દાન કરવું, કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવવું અને સૌથી મહત્વપૂર્ણ, કોઈનું દિલ ન દુભાવવું. મહેશે આ બધું શરૂ કર્યું. શરૂઆતમાં તેને લાગ્યું કે આ સામાન્ય વાતો છે, પરંતુ ધીમે ધીમે તેના ઘરમાં બદલાવ આવવા લાગ્યો. ઝઘડા ઓછા થયા, મનમાં શાંતિ આવવા લાગી. ઘણા વર્ષો પછી તેને સાચી ખુશીનો અનુભવ થયો. પરંતુ કથાનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. અધિક માસ પૂરો થવાના એક દિવસ પહેલા મહેશે સંતને પૂછ્યું, મહારાજ, શું ખરેખર આ બધું આવતા જન્મમાં પણ ફળ આપશે? સંતે આંખો બંધ કરી અને કહ્યું, જો કર્મ નિર્ર્થ ભાવથી કરેલા હોય તો આત્મા તેને ક્યારેય ભૂલતી નથી. આ સાંભળીને મહેશની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પહેલી વાર તેને સમજાયું કે જીવન માત્ર પૈસા કમાવા માટે નથી મળ્યું. મિત્રો, આજના સમયમાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે આત્માની શાંતિ ભૂલી ગયો છે. સોશિયલ મીડિયા પર સ્મિત દેખાડતા લોકો પણ અંદરથી તૂટી રહ્યા છે. કારણ શું? કારણ કે બહારની સફળતા મળી ગઈ, પણ અંદરની શાંતિ ગુમાઈ ગઈ. અને અધિક માસ આપણને એ જ શીખવે છે કે સાચું સુખ અંદરથી આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયમાં કરેલું જપ, તપ, દાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. પરંતુ અહીં એક વાત ખૂબ મહત્વની છે. દાન માત્ર પૈસાનું જ નથી હોતું. કોઈને પ્રેમથી બોલવું પણ દાન છે. કોઈ રડતા માણસને હસાવવું પણ પુણ્ય છે. કોઈ ભૂખ્યા પ્રાણીને પાણી આપવું પણ ભગવાન સુધી પહોંચે છે. અને જ્યારે આ બધું નિર્ર્થ ભાવથી થાય છે, ત્યારે આત્મા શુદ્ધ થવા લાગે છે.
ઘણા લોકો પૂછે છે કે આ જન્મનું સુખ આવતા જન્મમાં કેવી રીતે જઈ શકે? તેનો જવાબ બહુ સરળ છે મિત્રો. આત્મા સાથે માત્ર સંસ્કાર અને કર્મ જ જાય છે. જો માણસ આખી જિંદગી માત્ર લોભ, ગુસ્સો અને અહંકારમાં જીવશે તો અંદર અંધકાર વધશે. પરંતુ જો માણસ ભક્તિ, સેવા અને સારા કર્મોમાં જીવશે તો એ પ્રકાશ આત્માની સાથે આગળ વધશે. અધિક માસમાં એક ખાસ વાત કહેવામાં આવે છે, શક્ય હોય તો દરરોજ થોડો સમય ભગવાનના નામ માટે રાખવો. કારણ કે જ્યારે માણસનું મન ભગવાન તરફ વળે છે ત્યારે અંદરનો ડર ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકો પાસે બધું હોવા છતાં ખુશી નથી હોતી, કારણ કે મન હંમેશા ખાલી રહે છે. પરંતુ ભક્તિ એ ખાલીપણું ભરવાની શક્તિ રાખે છે. અને હવે સાંભળો એ ગુપ્ત ઉપાય જે શાસ્ત્રોમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે અધિક માસ દરમિયાન જો કોઈ માણસ સચ્ચા દિલથી એક પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવે, વૃદ્ધોની સેવા કરે અને રોજ ભગવાનનું નામ લઈને પોતાના ભૂલેલા કર્મો માટે માફી માંગે તો એના જીવનમાં અજાણી શાંતિ આવવા લાગે છે. આ ઉપાય પાછળનું રહસ્ય માત્ર ધાર્મિક નથી, માનસિક પણ છે. કારણ કે જ્યારે માણસ બીજા માટે જીવવા લાગે છે ત્યારે તેની અંદરની નકારાત્મકતા ઓગળવા લાગે છે. મિત્રો, કદાચ તમે પણ જીવનમાં ઘણું સહન કર્યું હશે. કોઈએ દગો આપ્યો હશે, કોઈએ અપમાન કર્યું હશે, કે કદાચ પોતાના જ લોકો સમજી ન શક્યા હોય. પરંતુ અધિક માસ એ સમય છે જ્યાં માણસ પોતાના દુઃખને શક્તિમાં ફેરવી શકે છે. બદલો નહીં, બદલાવ લાવવાનો સમય. વિચાર કરો, જો આજે ભગવાન તમને પૂછે કે તમે જીવનમાં શું કમાયું, તો શું જવાબ આપશો? પૈસા, ઘર, કે પછી કોઈનું દિલ જીત્યું એ કહેશો? કારણ કે અંતે માણસની ઓળખ તેની સંપત્તિથી નહીં, પરંતુ તેના કર્મોથી થાય છે. આથી મિત્રો, આ અધિક માસને સામાન્ય મહિનો સમજીને પસાર ના કરી દેજો. શક્ય હોય તેટલું સારા વિચારો રાખો, માતા પિતાનો આદર કરો, જરૂરિયાતમંદની મદદ કરો અને રોજ થોડો સમય ભક્તિ માટે રાખો. કદાચ જીવનની દરેક સમસ્યા તરત દૂર નહીં થાય, પરંતુ અંદર એક નવી શક્તિ જરૂર જન્મશે. અને યાદ રાખજો, માણસ જ્યારે દુનિયાને બદલવાનો પ્રયત્ન છોડીને પોતાને બદલવાનું શરૂ કરે છે ત્યારે જ સાચી કૃપા શરૂ થાય છે. અધિક માસ માત્ર એક ધાર્મિક મહિનો નથી, પરંતુ આત્માને બદલવાની એક દિવ્ય તક છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે આખરે કેમ કેટલાક લોકોના જીવનમાં અચાનક સુખ, શાંતિ અને કૃપા વરસવા લાગે છે, જ્યારે કેટલાક લોકો આખી જિંદગી સંઘર્ષમાં જ ફસાયેલા રહે છે? શું આ માત્ર નસીબ છે, કે પછી પાછળ કોઈ અદૃશ્ય શક્તિ કામ કરે છે? આજનો ભાગ ખૂબ જ ખાસ છે, કારણ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ રહસ્ય વિશે જે સામાન્ય લોકો સમજી શકતા નથી. અને આ વાત કદાચ તમારી આંખો ખોલી દેશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માણસનું જીવન માત્ર આ એક જન્મ પૂરતું સીમિત નથી. આત્મા અનેક જન્મોની યાત્રા કરે છે, અને દરેક જન્મમાં કરેલા કર્મોનો પ્રભાવ આગળ સુધી ચાલે છે. એટલે જ ઘણા લોકો જન્મથી જ સુખી હોય છે, જ્યારે કેટલાક લોકો સતત મુશ્કેલીઓમાં જ જન્મે છે. પરંતુ ભગવાને માણસને એક વિશેષ શક્તિ પણ આપી છે, પોતાના કર્મોથી ભાગ્ય બદલવાની શક્તિ. અને અધિક માસ એ જ સમય છે જ્યારે માણસ પોતાના ભાગ્યની દિશા બદલી શકે છે. એક પ્રાચીન કથા અનુસાર એક વખત એક ગરીબ વૃદ્ધ મહિલા દરરોજ મંદિરે જઈને ભગવાન સામે માત્ર એક જ પ્રાર્થના કરતી હતી, હે પ્રભુ, મને પૈસા નથી જોઈએ, બસ આવતા જન્મમાં પણ તમારું નામ ભૂલાઈ ન જાય. લોકો તેની મજાક ઉડાવતા. કોઈ કહે કે ભૂખ્યા માણસને ભક્તિથી શું મળશે, તો કોઈ કહે ભગવાન માત્ર અમીરોની સાંભળે છે. પરંતુ એ વૃદ્ધા રોજ ભક્તિ કરતી રહી. અધિક માસ શરૂ થયો, આખું ગામ મોટા મોટા યજ્ઞ અને દાનમાં વ્યસ્ત થઈ ગયું. પરંતુ વૃદ્ધા પાસે તો પોતાનું પેટ ભરાય એટલું પણ નહોતું. એક દિવસ તેને રસ્તા પર એક ભૂખ્યો બાળક મળ્યો. પોતાના માટે રાખેલી છેલ્લી રોટલી પણ તેણે એ બાળકને ખવડાવી દીધી. અને એ રાત્રે કંઈક એવું બન્યું કે આખું ગામ હચમચી ગયું. કહેવાય છે કે એ રાત્રે ગામના મુખ્ય પૂજારીએ સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. ભગવાને કહ્યું, આ ગામમાં સૌથી મોટું પુણ્ય કોઈ ધનિકે નહીં, પરંતુ એ વૃદ્ધાએ કમાયું છે જેણે પોતાની ભૂખ ભૂલીને બીજા માણસનું પેટ ભર્યું. મિત્રો, આ કથાનો અર્થ બહુ ઊંડો છે. ભગવાનને માત્ર દેખાડો ગમતો નથી, તેમને સચ્ચાઈ અને ભાવના ગમે છે. આજકાલ ઘણા લોકો ભક્તિ પણ દેખાડા માટે કરે છે. સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી લોકો બતાવે છે કે તેઓ કેટલું દાન કરે છે.
પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે, જે દાનમાં અહંકાર આવી જાય એનું પુણ્ય ધીમે ધીમે ઓછું થવા લાગે છે. અધિક માસ આપણને એક ખાસ વાત શીખવે છે. સાચું પુણ્ય એ છે જે કોઈ સ્વાર્થ વગર કરવામાં આવે. અને હવે સાંભળો એ 3 કામ વિશે, જે અધિક માસ દરમિયાન કરવામાં આવે તો આત્મા પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે. પહેલું, ક્ષમા. હા મિત્રો, માફ કરવું પણ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. ઘણા લોકો વર્ષો સુધી મનમાં ગુસ્સો રાખે છે. કોઈએ અપમાન કર્યું હોય, દગો આપ્યો હોય તો એ યાદો મનમાં ઝેર બની જાય છે. પરંતુ અધિક માસ કહે છે કે જે માણસ માફ કરવાનું શીખી જાય છે એના મનમાંથી અંધકાર દૂર થવા લાગે છે. બીજું, સેવા. કોઈ બીમાર માણસની મદદ કરવી, વૃદ્ધ માતા પિતાની સેવા કરવી, ગરીબોને ભોજન કરાવવું, આ બધું આત્માને અંદરથી મજબૂત બનાવે છે. કારણ કે જ્યારે માણસ માત્ર હું માંથી બહાર આવી બીજાઓ માટે જીવવા લાગે છે ત્યારે જ ભગવાનની કૃપા નજીક આવવા લાગે છે. ત્રીજું, નામસ્મરણ. દિવસમાં માત્ર થોડા મિનિટ પણ ભગવાનનું નામ લેવાથી મનમાં અજાણી શાંતિ અનુભવાય છે. ઘણા લોકો કહે છે કે અમારે પાસે સમય નથી, પરંતુ સવાલ સમયનો નથી, પ્રાથમિકતાનો છે. માણસ આખો દિવસ દુનિયા માટે દોડે છે, પરંતુ આત્મા માટે 5 મિનિટ પણ કાઢતો નથી. અને મિત્રો, હવે હું તમને એક એવી વાત કહું જે કદાચ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર જરૂર સાંભળવી જોઈએ. જ્યારે માણસનો અંતિમ સમય આવે છે ને, ત્યારે તેને પોતાની કમાણી યાદ નથી આવતી. તેને યાદ આવે છે કે જીવનમાં કોને દુઃખ આપ્યું, કોને પ્રેમ આપ્યો અને કેટલા સારા કર્મ કર્યા. એ સમયે પૈસા નહીં, પરંતુ પુણ્ય કામ આવે છે. કહેવાય છે કે મૃત્યુ પછી આત્મા જ્યારે આગળ વધે છે ત્યારે તેના કર્મો જ પ્રકાશ કે અંધકારનું રૂપ ધારણ કરે છે. તેથી જ આપણા ઋષિમુનિઓએ અધિક માસને આત્માની સફાઈનો મહિનો કહ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજકાલ ઘણા લોકો આ મહિના દરમિયાન માત્ર ઉપવાસ અથવા રીતરિવાજ સુધી જ સીમિત રહી જાય છે, જ્યારે સાચો અર્થ તો અંદરનો બદલાવ છે. જો માણસનું મન બદલાયું નહીં તો બહારની પૂજા અધૂરી રહી જાય છે. વિચાર કરો મિત્રો, જો આજે તમને બીજી એક તક મળે કે જીવન ફરીથી શરૂ કરવું છે, તો શું તમે એ જ ભૂલો ફરી કરશો? કદાચ નહીં. અને અધિક માસ એ જ બીજી તક છે. ભગવાન કહે છે, ભૂલ થઈ ગઈ હોય તો ડરશો નહીં, પરંતુ હવે સાચો રસ્તો પસંદ કરો. ઘણા લોકો પોતાના દુઃખ માટે નસીબને દોષ આપે છે, પરંતુ ક્યારેક માણસ પોતે જ પોતાના દુઃખનું કારણ બને છે. ખરાબ શબ્દો, ખોટા નિર્ણયો, અહંકાર ધીમે ધીમે જીવનની શાંતિ છીનવી લે છે. અને જ્યારે માણસ સારા કર્મો તરફ વળે છે ત્યારે જ ભાગ્ય બદલાવા લાગે છે. આથી મિત્રો, આ અધિક માસમાં એક સંકલ્પ જરૂર કરજો. કોઈનું દિલ નહીં દુભાવવું, શક્ય હોય તેટલી મદદ કરવી, માતા પિતાનો આદર કરવો અને રોજ થોડો સમય ભગવાન માટે કાઢવો. કદાચ તમને તરત ચમત્કાર ના દેખાય, પરંતુ અંદર કંઈક બદલાવા લાગશે. ગુસ્સો ઓછો થશે, મન શાંત બનશે અને જીવનમાં જે ખાલીપણું હતું એ ધીમે ધીમે ભરાવા લાગશે. અને યાદ રાખજો, ભગવાન ક્યારેય માણસની સંપત્તિ નથી જોતા, તેઓ માણસનું હૃદય જોવે છે. જો તમને આ ભાગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. કારણ કે સકારાત્મક શબ્દો પણ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. આવતા ભાગમાં આપણે જાણીશું અધિક માસ દરમિયાન એવી કઈ ભૂલો છે જે માણસનું પુણ્ય ઓછું કરી શકે છે. અને સાથે એક એવી સત્ય જેવી લાગતી ઘટના પણ સાંભળશો, જે સાંભળીને કદાચ તમારી આંખોમાં આંસુ આવી જાય.